નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિવાંશ ડિજિટલ એકેડેમીના આ પ્લેટફોર્મમાં. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ આગામી સમયમાં સ્ટાફ નર્સની પરીક્ષાનું આયોજન થનાર છે. તો એ પરીક્ષામાં ઉપયોગી થવાના એકમાત્ર હેતુથી આપણે લક્ષ્ય સિરીઝ શરૂ કરેલી હતી. તો લક્ષ્ય સિરીઝ અંતર્ગત આપણે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણના વિડીયો લેક્ચર જોઈએ છીએ, જેમાં ગુજરાતી સાહિત્યનો આપણે એક વિડીયો લેક્ચર અપલોડ કરી દીધેલો હતો. જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને એની લિંક મળી જશે, અથવા તમારા મોબાઈલ પર આઈ જે બટન છે એ બટન પરથી તમને એની લિંક મળી જશે. તો મિત્રો, અગાઉના સાહિત્યના વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી સાહિત્યમાં કેટલા ટોપિક ભણવાના છે તેના વિશે વિગતવાર ચર્ચા કરેલી હતી. તો એ અંતર્ગત આજરોજ આપણે ગુજરાતી સાહિત્યનો લેક્ચર 2 જોવાના છીએ. તો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો લાઈવ છે એ લોકોને ખાસ વિનંતી છે કે આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને વધુમાં વધુ મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં જોડાઈ શકે. તો ક્લિયર મિત્રો? તો અગાઉ આપણે જોયેલું હતું કે આપણે કેટલા ટોપિક ગુજરાતી સાહિત્યમાં કરવાના છીએ. તો તે અંતર્ગત આજરોજ આપણે ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, સાહિત્ય ભણવું હોય તો એના માટે તમને પહેલાં તો સાહિત્ય જે છે, ગુજરાતી સાહિત્ય, એનું કેટલા યુગમાં વિભાજન કરવામાં આવે છે. તો મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, બરાબર. તો ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્યના યુગને કેટલા પ્રકારમાં, કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયોને ફટાફટ તમારા મિત્રો સાથે અને ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને વધુમાં વધુ મિત્રો આપણે આ લાઈવ વિડીયો લેક્ચરમાં જોઈન થઈ શકે. તો મિત્રો, ગુજરાતી સાહિત્ય આપણે જોવા જઈએ તો ગુજરાતી સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ મોટું ખેડાણ થયેલું છે. અત્યારે અઢળક ગુજરાતી સાહિત્ય કૃતિઓ આપણી પાસે છે, ગુજરાતી સાહિત્ય સર્જન પડેલું છે. પરંતુ જો ગુજરાતી સાહિત્યની શરૂઆત ક્યાંથી થઈ એના વિશે ચર્ચા કરવી હોય તો આપણે ગુજરાતી સાહિત્ય યુગ વિશે ખબર હોવી જોઈએ. તો મિત્રો, ગુજરાતી સાહિત્ય જે છે એનું જે આપણે યુગ વિભાજન કહીએ તો ગુજરાતી સાહિત્ય જે યુગ વિભાજન છે એ મુખ્યત્વે 2 પ્રકારમાં કરવામાં આવે છે. તો પહેલો જે ભાગ છે એને આપણે કહીશું મધ્યકાલીન સાહિત્ય યુગ. કયું નામ આપશું આપણે? મધ્યકાલીન સાહિત્ય યુગ, જેનો સમયગાળો છે 1100 થી 1850. તો ક્લિયર છે મિત્રો હવે? અને બીજો આવશે અર્વાચીન સાહિત્ય યુગ, જેનો સમયગાળો છે 1850 થી આજ દિવસ સુધી. તો અત્યારે જે સાહિત્ય યુગ ચાલે છે એને જો બીજી ભાષામાં કહેવું હોય તો અત્યારે જે સાહિત્ય યુગ ચાલે છે એને આપણે અર્વાચીન સાહિત્ય યુગ કહી શકીએ છીએ. તો ક્લિયર છે મિત્રો હવે? તો આ ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે જોયું ગુજરાતી સાહિત્ય વિભાજન 2 પ્રકારે કરવામાં આવ્યું. પહેલું મધ્યકાલીન સાહિત્ય યુગ અને બીજું આપણે કર્યું અર્વાચીન સાહિત્ય યુગ. તો ક્લિયર છે મિત્રો? આ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયો કે ગુજરાતી સાહિત્ય જે છે એના ગુજરાતી સાહિત્ય યુગને 2 પ્રકારમાં ડિવાઈડ કર્યા આપણે. પહેલું આવશે મધ્યકાલીન સાહિત્ય યુગ અને બીજું આવશે અર્વાચીન સાહિત્ય યુગ. મધ્યકાલીન સાહિત્ય યુગનો સમયગાળો જોઈએ તો 1100 થી 1850 અને અર્વાચીન સાહિત્ય યુગ છે એનો 1850 થી આજ દિવસ સુધી. તો ક્લિયર છે મિત્રો હવે? તો આગળ વધશું આપણે મધ્યકાલીન સાહિત્ય યુગ. તો મિત્રો, મધ્યકાલીન સાહિત્ય યુગની હમણાં જ આપણે ચર્ચા થઈ કે મધ્યકાલીન સાહિત્ય યુગ જે છે એનો સમયગાળો 1100 થી 1850 સુધી છે. પરંતુ મધ્યકાલીન સાહિત્ય યુગ છે એને પણ આપણે 2 વિભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં પહેલો જે વિભાગ પાડીએ છીએ એ છે જૈન સાહિત્ય યુગ. જૈન સાહિત્ય યુગનો સમયગાળો આવશે મિત્રો 1100 થી 1414. તો જૈન સાહિત્ય આ મોસ્ટ આઈમ્પી મિત્રો, તમારી એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈમ્પી વારંવાર પૂછાતો MCQ છે, બરાબર છે. એક પેન અને એક બુક તમારી સાથે રાખજો, અધરવાઇઝ આ જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો જૈન સાહિત્ય યુગ જે છે એનો સમયગાળો આવશે 1100 થી 1414. અને જૈન સાહિત્ય યુગ જે છે એને રાજયુગ કે હેમયુગ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે હેમયુગ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ એટલે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, તો
તો ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ જો લખાયો હોય સીધેમ શબ્દાનુશાસન તો એ કોણે લખેલો હતો? તો કે હેમચંદ્રાચાર્ય, આચાર્ય હેમચંદ્રાચાર્યએ લખેલો છે. માટે આ યુગને આપણે શું નામ આપીએ છીએ? હેમયુગ અથવા તો રાસયુગ. તો ક્લિયર છે મિત્રો? હવે તો અહીંથી તમને એમસીક્યુ એવો પૂછી શકે કે જૈન સાહિત્ય યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ આવશે રાસયુગ, અથવા ઓપ્શનમાં હેમયુગ હોય તો હેમયુગ. બંને ઓપ્શન તમને એક સાથે આપશે નહીં. કાં ઓપ્શનમાં રાસયુગ આપેલું હશે, કાં પછી ઓપ્શનમાં હેમયુગ આપેલું હશે. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ. જૈન સાહિત્ય યુગ એનો સમયગાળો આપણે ડિસ્કશન કરી લીધું 1100 થી 1414. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વસ્તુ જૈનોત્તર સાહિત્ય યુગ. તો બીજો કયો પ્રકાર પડ્યો આપણે? જૈનોત્તર સાહિત્ય યુગ. તો એનો સમયગાળો ક્યાં આવશે? તો અહીંયા ક્યારે જૈન સાહિત્ય યુગ ક્યારે પૂરું થયું? 1414માં. તેની પછીથી 1850 આ સમયગાળો જે છે એને આપણે નામ આપશું જૈનોત્તર સાહિત્ય યુગ. તો જૈનોત્તર સાહિત્ય યુગ કોને કહેવાય મિત્રો? તો જૈન સાહિત્ય યુગ પછી જૈન ઋષિમુનિઓ અથવા જૈન કર્તા, બરાબર, અથવા જૈન સાહિત્ય પછીનો જે સમયગાળો છે, પછીનો જે સાહિત્ય છે, બરાબર, એ બધા સાહિત્યને આપણે શું નામ આપશું? જૈનોત્તર સાહિત્ય યુગ. તો અહીંયા પર તમારા માટે એક માર્કનો એમસીક્યુ થઈ ગયો કે જૈન સાહિત્ય યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો રાઈટ આન્સર આવશે નરસિંહ યુગ કે પ્રેમાનંદ યુગ. તો ક્લિયર છે મિત્રો? હવે તો હવે તમને એવું પણ પૂછી શકે કે જૈનોત્તર સાહિત્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આપણો આવશે નરસિંહ યુગ. ઓપ્શનમાં જો પ્રેમાનંદ હોય તો પ્રેમાનંદ યુગ. બંને ઓપ્શન એક સાથે તો નહીં જ આપે તમને. એટલે અહીંયા તમારે યાદ રાખવાનું છે જૈન સાહિત્યનો યુગ તો કે હેમયુગ અને રાસયુગ, અને જૈનોત્તર સાહિત્યને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે નરસિંહ યુગ અને પ્રેમાનંદ યુગ. તેનો સમયગાળો કયો છે? તો કે 1414 થી 1850. તો ક્લિયર છે મિત્રો? હવે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું મિત્રો? હવે આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ. તો ગુજરાતી સાહિત્યનું આપણે યુગ વિભાજન કર્યું. તો ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન બે પ્રકારે કર્યું આપણે: મધ્યકાલીન સાહિત્ય યુગ અને અર્વાચીન સાહિત્ય યુગ. મધ્યકાલીનનું 1100 થી 1850, અર્વાચીનનું આવશે 1850 થી કે આજ દિન સુધી. તો ક્લિયર છે મિત્રો? હવે ત્યારબાદ આપણે મધ્યકાલીન વિશે ડિસ્કશન કર્યું. અને મધ્યકાલીનના આપણે બે પ્રકાર પડ્યા: જૈન સાહિત્ય યુગ અને જૈનોત્તર સાહિત્ય યુગ. જૈન સાહિત્યનો યુગ 1100 થી 1414 અને જૈનોત્તર સાહિત્યનો યુગ 1414 થી 1850. ત્યારબાદ જૈન સાહિત્ય યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રાસયુગ અને હેમયુગ. જૈનોત્તર સાહિત્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નરસિંહ યુગ અથવા તો પ્રેમાનંદ યુગ. તો ક્લિયર છે મિત્રો? હવે અહીંયા સુધી. તો આગળ વધીએ આપણે અર્વાચીન સાહિત્ય, બરાબર. તો મિત્રો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, બરાબર. તો આપણે શું જોયું? તો કે સાહિત્ય યુગ વિભાજન. શું જોયું આપણે? સાહિત્ય યુગ વિભાજન, બરાબર. તો સાહિત્ય યુગ વિભાજન આપણે કેટલી રીતે કર્યું? તો કે બે રીતે કર્યું આપણે, બરાબર. તો કયા કયા બે પ્રકાર પડ્યા આપણે? તો કે મધ્યકાલીન સાહિત્ય યુગ અને અર્વાચીન સાહિત્ય યુગ. મધ્યકાલીનના આપણે પાછા બે પ્રકાર પડ્યા: જૈન યુગ અને બીજું આપણે પડ્યું જૈનોત્તર યુગ, બરાબર. જૈન યુગને બીજું શું નામ આપવામાં આવે છે? તો કે રાસયુગ અથવા હેમયુગ. જ્યારે જૈનોત્તર સાહિત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જૈનોત્તર સાહિત્ય આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું, નરસિંહ યુગ અથવા તો પ્રેમાનંદ યુગ. તો અહીંયા આપણો આવશે નરસિંહ યુગ અથવા પ્રેમાનંદ યુગ. તો ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? હવે તો હવે આપણે જોવાના છીએ અર્વાચીન સાહિત્ય યુગ. તો અર્વાચીન સાહિત્ય યુગમાં પહેલો જે યુગ આવે છે એને આપણે નામ આપશું સુધારક યુગ. તો સાહિત્યમાં સુધારા વધારા, નવું સાહિત્યનું સર્જન એ વગેરે સુધારક યુગ દરમિયાન થયું, એટલે આપણે આ યુગનું નામ આપ્યું સુધારક યુગ. સુધારક યુગમાં મુખ્ય કોનો ફાળો હતો? તો કે કવિ નર્મદનો, એટલે આને આપણે નર્મદ યુગ તરીકે પણ ઓળખાવે છે. ત્યારબાદ આ યુગમાં કવિ નર્મદની સાથે સાથે કવિ દલપતરામ, બરાબર, એનો પણ મુખ્ય ફાળો હતો, એટલે આપણે એને દલપત યુગ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આવશે પંડિત યુગ, સાક્ષર યુગ કે ગોવર્ધન યુગ. તો અહીંયા જે
સાહિત્ય વિદ્વાનો હતા એ વધારે ભણેલા હતા, એટલે આ યુગને આપણે નામ આપ્યું સાક્ષર યુગ, અથવા એનું બીજું નામ આપ્યું પંડિત યુગ. અને આ જે પંડિત યુગ છે કે સાક્ષર યુગ છે, એમાં જો મુખ્ય સાહિત્ય સર્જક હોય તો ગોવર્ધન રામ ત્રિપાઠી, એટલે આપણે આ યુગને નામ આપ્યું છે ગોવર્ધન યુગ. તો ક્લિયર છે મિત્રો. હવે તેનો સમયગાળો આવશે 1885 થી 1915. ત્યારબાદનો જે સમયગાળો છે એ છે આપણે ગાંધી યુગ અથવા મોહન યુગ, બરાબર. એનો સમયગાળો આવશે 1915 થી 1940. ત્યારબાદનો જે સમયગાળો છે એ છે અનુગાંધી યુગ, એટલે કે 1940 થી 1960, એટલે કે 20 વર્ષનો જે સમયગાળો છે એને આપણે અનુગાંધી યુગ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું આવશે આધુનિક યુગ. તો અત્યારે જે 1960 થી કે અત્યારે જે કંઈ સાહિત્ય સર્જન થાય છે એ સાહિત્ય સર્જનને આપણે કેવું સાહિત્ય સર્જન કરશું, તો કે આધુનિક યુગ અથવા આધુનિક સાહિત્ય યુગ. તો ક્લિયર છે મિત્રો. હવે તો અર્વાચીન સાહિત્ય યુગ છે એના આપણે 5 પ્રકાર પાડ્યા: સુધારક યુગ, નર્મદ યુગ કે દલપત યુગ. બીજો આપણો પ્રકાર પાડ્યો પંડિત યુગ, સાક્ષર યુગ કે ગોવર્ધન યુગ, ગાંધી યુગ અથવા તો મોહન યુગ. પછીનો જે આવ્યો અનુગાંધી યુગ, અને અત્યારે જે સાહિત્ય યુગ ચાલે છે એ સાહિત્ય યુગ કયો થઈ ગયો આપણા માટે? આધુનિક યુગ. તો ક્લિયર છે મિત્રો. હવે તો આ જે પ્રકાર પાડ્યો એ કયા સાહિત્ય યુગ હતું? તો કે અર્વાચીન સાહિત્ય યુગ. એનો સમયગાળો શું છે? તો કે 1850 થી કે આજ દિવસ સુધી. તો ક્લિયર છે મિત્રો. હવે તો અહીંયા તમારે યાદ રાખવાનું છે SPG આ. શું યાદ રાખવાનું તમારે? SPG આ: સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક યુગ. તો SP આ યાદ રાખશો એટલે તમારો યુગ આડાવડો થશે નહીં. હવે આમાંથી મિત્રો તમારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાય છે. આપને એવું લાગે કે આવું સાહિત્યમાં આપણે વાંચ્યું જ નથી, ક્યાં આવે? તો એ બધા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે, એટલે આપણે સાહિત્ય અઘરું પડે છે કે સાહિત્યના પ્રશ્નો એટેન્ડ કરતા આવડતા નથી. પણ જો આવી તૈયારી હશે તો તમે બધા પ્રશ્નો એકદમ ઇઝીલી હેન્ડલ કરી શકશો અને સાચા જવાબ આપી શકશો. હવે આમાંથી MCQ કેવા પૂછાય? સુધારક યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ હશે નર્મદ યુગ. નર્મદ યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે દલપત યુગ. આ જ ક્વેશ્ચન તમને એવું પૂછે, દલપત યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નર્મદ યુગ. નર્મદ યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સુધારક યુગ. સેમ વસ્તુ આમાં થશે, પંડિત યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સાક્ષર યુગ. આ જ ક્વેશ્ચન તમને એવું પૂછે કે સાક્ષર યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પંડિત યુગ. સેમ વસ્તુ, સાક્ષર યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગોવર્ધન યુગ. ક્લિયર છે મિત્રો. હવે તો ગાંધી યુગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે મોહન યુગ. ક્લિયર. અત્યારે જે સાહિત્ય યુગ ચાલે છે એનું નામ શું છે? અથવા તો અત્યારે કયો સાહિત્ય યુગ ચાલુ છે? તો આપણો રાઈટ આન્સર છે આધુનિક યુગ. આમાંથી તમને ક્વેશ્ચન એવું પૂછે કે ગાંધીજી પછી જે કંઈ સાહિત્ય સર્જન થયું એ યુગને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો રાઈટ આન્સર આવશે અનુગાંધી યુગ. તો ક્લિયર છે મિત્રો. હવે તો આજે જે આપણે વિડીયો લેક્ચરમાં યુગ વિભાજન જોયું એમાંથી લગભગ 15 થી 20 MCQ ક્રિએટ થઈ શકે છે, અને આવા જ MCQ તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ક્લિયર છે મિત્રો. હવે તો સાહિત્ય યુગ વિભાજન ક્લિયર બધાને. તો હવે આપણે દરેક યુગ વિશે વિગતે ડિટેલ વાત, બધા યુગ વિશે A to Z ડિટેલ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે, તમારા ગ્રુપ સાથે, અને જે કોઈ સ્ટાફ નર્સની કે ગુજરાતી ભાષા, વ્યાકરણ કે સાહિત્યની તૈયારી કરતા હોય એ લોકો સાથે શેર કરી દો. અને આપણી આ યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ આવા અગત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. તો મળીએ છીએ સાહિત્ય યુગના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. તો હવે આવતા વિડીયો લેક્ચરમાં આપણે જૈન સાહિત્ય યુગ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ક્લિયર છે મિત્રો. હવે ત્યાં સુધી શિવાંશ ડિજિટલ એકેડેમીને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટા હેન્ડલ, ફેસબુક અને મેલ વગેરે પર ફોલો કરી લો, જેથી કરીને અગત્યની અપડેટ તમારાથી મિસ થાય નહીં. તો ક્લિયર છે મિત્રો. હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.